નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના બાજવા ગામમાં આવેલા વેદની બાજુમાં નકલી સિરપનો મોટો જથ્થો પકડવામાં આવ્યો। હાલ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજરોજ વડોદરામાં પણ સુભાનપુરા વિસ્તારમાં પણ નશીલા પદાર્થને પકડવામાં આવ્યો હતો। વડોદરા નશીલા દ્રવ્યનું સેવન વધી રહ્યું છે। વડોદરા નશાનું હબ બની ગયું છે, ત્યારે સરકાર શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું। વડોદરા શહેરમાં બાજવા છેવાડાનું ગામ છે, ત્યાં આજે એસઓજીની ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં નશીલા સિરપનો જથ્થો પકડવામાં આવ્યો છે। તે બદલ ટીમનો પણ આભાર માનું છું। અને હજી પણ વડોદરા શહેરમાં આવી અનેક જગ્યાઓ જ્યાં નશાખોરીના સામ્રાજ્ય જમાવેલું છે તેને તોડવામાં આવે અને આવી જે પણ જગ્યાઓ છે તેને નાબૂદ કરી વડોદરા શહેરના યુવાધનને નશાખોરીમાંથી મુક્ત કરવામાં આવે, બચાવવામાં આવે એવી અમારી વિનંતી છે। ડભોઈ સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજના મધ્ય ભાગ પાટ છૂટો પડી જવાની બુધવારે રાત્રે ઘટના બની હતી। બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। સરિતા ફાટક પાસે બનેલ નવીન બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો। મહિનાઓ પહેલા જ કાર્યરત કરાયેલ બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ છૂટો પડી ગયો હતો। બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી વડોદરા ડભોઈ વચ્ચે વાહન વ્યવહાર વેગા ચોકડીથી મહુડી ભાગો ડાયવર્ટ કરાયો। કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજમાં ગોબાચારીની ચર્ચાએ જોર પકડ્યું છે। તંત્રએ ભ્રષ્ટાચારના ગાબડા પૂરી વહેલી તકે બ્રિજ કાર્યરત કરવાની કમર કસી। સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળીને જોડતા મુખ્ય માર્ગ ઉપર સરિતા ફાટક બ્રિજ આવેલો હોય વાહન વ્યવહારને મોટી અસર થવા પામી છે। અવધૂત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલા આ બ્રિજ 11 ડિસેમ્બર 2023ના રોજ થયો હતો શરૂ। 30 વર્ષની આયુષ્ય મર્યાદાનો આ બ્રિજ 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ ભ્રષ્ટાચારના ભારથી ધૂણવા લાગ્યો। બે વખતની ચકાસણી છતાં ટૂંકા ગાળામાં બ્રિજના કાંકરા ખરવા લાગ્યા હતા। ડભોઈ શહેરમાં આવેલા LC-19 સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો, જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે। કોન્ક્રીટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે। એમાં સાહેબ સર્ટિફિકેટ આપવામાં આવી હતી, જો આ ચેક કર્યું અને પછી આ નોર્મલ વાહનથી એવું બનાવ બન્યો, કોઈ મોટો બનાવ બન્યો, તેનું જવાબદાર કોણ રહેશે? સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો। લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે। આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી, જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી। આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એમાં પરમિશન લેવામાં આવી હતી? ફરીથી આ જે આપણે ડાયવર્ઝન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી? રોડ ડાયવર્ઝન લેવા માટે પરમિશન લેવા માટે આપણે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી। ડીવાય એસપી સાહેબ પણ સ્થળ ઉપર આવ્યા હતા, એમને બી ટ્રાફિકના નિયમો પ્રમાણે નિયમન કર્યું હતું અને એ પ્રમાણે આપણે કામગીરી પૂર્ણ કરેલ હતી। કાલે ચાલુ થઈ જશે રોડમાં કામગીરી પૂર્ણ થયેલ છે, પરંતુ ક્યોરિંગના પીરિયડ પ્રમાણે આપણે બપોરે 1 વાગ્યાની આસપાસથી રોડ ટ્રાફિક માટે ચાલુ કરી દઈશું। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના 13 જેટલા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રખર ગાદીવાદી સંગઠનના ચાણક્ય એવા શ્રી રાજેન્દ્રસિંહ રણાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। વડોદરામાં સિગરેટ પીવાની ના પાડતા મહિલાનું બાવડું પકડી માર માર્યો, કિશોર સહિત 4ની ધરપકડ કરવામાં આવી। વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં 4
વ્યક્તિઓને સિગરેટ પીવાની ના પાડતા તેઓએ મહિલાને માર માર્યો. બાદમાં તેના પર સળિયા વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલા સિક્યુરિટી ગાર્ડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 4 શખ્સોએ મને શારીરિક સ્પર્શ કરી મારું બાવડું પકડી મને ખેંચી હતી. એક કાળા શર્ટવાળા શખ્સે મારા વાળ પકડીને મારા માથાના ભાગે કડું માર્યું હતું. આ સાથે મને ધમકી આપી હતી કે તને હું જીવતી નહીં છોડું. મકરપુરા પોલીસે મહિલાની ફરિયાદ અને સીસીટીવીની મદદથી એક કિશોર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાએ આ બાબતે મકરપુરા પોલીસ મથકમાં પહોંચી અને યુવક અને કિશોર સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 4 યુવકો હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે, જે પૈકી એક યુવક ડભોઈ રોડ પર રહે છે અને ગાંજાનું સેવન કરે છે. તે ભૂતકાળમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ લોકો પર બી કેસ કરીશ સર. મને ગ્રાઉન્ડ ફ્લોર વાળા કોઈ કહેશે ને કે આ વસ્તુ આમ થયું, બસ આ લોકો મને સપોર્ટ કર્યો અને ઉપર વાળા બધા સાહેબો આવ્યા અને બધાએ મને સપોર્ટ કર્યો. ગ્રાઉન્ડ ફ્લોર વાળા કોઈ આઈને ઊભું નહીં રહ્યું સર. મેં નાખી છે, કઈ નંબર નાખી છે, શર્ટ ખોલી નાખું, શર્ટ ખોલી સાફ કરી લઉં, આવું બોલતા. મેં કીધું આવી વાત ના કરીશ, ચાલ નીકળ બહાર. મેં કીધું જતો રે બહાર. તો આવી રીતના આવું જોર જોરથી બોલીને મારી બાજુ આવ્યો, એમ છાતી ઠોકતો જાય. પછી તોય આ છોકરાને કીધું મેં એનડીને વાલ કાપવા વાળાને, મેં કીધું અંદર એને ઘુસાડ નહીં તો બરાબર ટીપીશ, એવું બોલી સર મેં. પછી અંદર જતા રહ્યા. પછી એ 4 નીકળતા. તમારા સાથે બનાવવાની પછી છોકરાઓ ક્યાં ગયા? એ અંદર ઘૂસ્યા, અંદર સલોનમાં આ બાજુ ગયા? આ બાજુ એટલે આ બાજુ આ છોકરાઓ આની દુકાનમાં ઘૂસ્યા સર. આ દુકાનમાં ઘૂસ્યા અને પાછા બહાર નીકળીને જતા હતા 15-20 મિનિટ પછી મેં એવું કીધું કે મારા સાહેબો આવ્યા તમે જતા નહીં. એટલી વારમાં આ છોકરાને બૂમો પાડે છે કે આ મેડમ પાછી બોલે છે, બોલાય તારા ઘરવાળાને. આવી રીતના ગંદી ગાળો બોલતો હતો સાહેબ. કાલે શું બનાવ બન્યો હતો ને કઈ રીતે હુમલો કરવામાં આવ્યો? કાલે છોકરાઓ અહીંયા સિગરેટ પીતા હતા. કોમ્પ્લેક્સ છે ત્યાં મેં જોબ કરું છું. અહીંયા છોકરાઓ સિગરેટ પીતા હતા. મેં ના પાડી કે અહીંયા પીવાનું અલાઉડ નથી, આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો. તમે પીને પછી તમે આવો સલોનમાં, એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તો કોણ છે, તને કોને બેસાડી છે, તારું કોણ છે અહીંયા બેસાડનારું, આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા. પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો, અહીંયા ગંદુ ના કરશો. તો એક છોકરો એવું કહેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું, મેં શર્ટ કાઢીને સાફ કરી આપું. આવી રીતના બધું બહુ ગંદુ એ કરતો હતો અમારી જોડે. અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળાગાળી કરીને. પછી પાછા 15-20 મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને. પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં, અમારા સાહેબ આવે છે, અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે. તો આવી રીતના પછી ગાળ બોલ્યો કે તારી બેનને, એવું કરીને ગાળ બોલી. અને પછી મને હું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા અને પછી મને મારવા લાગ્યો. અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાવી તો અહીંયા માઇકલભાઈ કરીને ભાઈ છે, એમના બધા છોકરા આવીને મને બચાવી. શું કહેશો, કેટલા લોકો હતા અને કેટલા યુવાનો દ્વારા આપણો હુમલો કરવામાં આવ્યો? 4 છોકરા હતા. 4 છોકરાઓએ હુમલો કર્યો મારા પર. આપ ઓળખો છો યુવાનો? એ છોકરાઓ નહીં ઓળખતી મેં, ક્યાં રહે છે, કઈના છે. શું લાગેલું છે કે એ લોકો અહીંયા કોઈ કેફી પદાર્થનું પીણું પીતા હોય કે કદાચ વ્યસન કરતા હોય એવું? હા, એ તો હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા, કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા. કેમ કે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં. કશું તો પીતા હતા એટલે છુપાઈને પીવે ને. અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને, સંતાઈને કેમ પીવે છે? કશું તો એક મહિલા પર આ રીતનો જાહેરમાં હુમલો કરવો છે, મહિલાની સુરક્ષા પર પણ મોટા સવાલો થઈ ગયા છે. હા, તો લેડીઝ અમે છે, લેડીઝ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં અમારી. અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે કાલની ફરિયાદ થયેલી છે, હજુ કઈ એ છોકરાઓની કઈ ધરપકડમાં આયા નથી. શું લાગ્યું છે કે પોલીસની કાર્યવાહી પર પણ મોટા સવાલો થઈ ગયા હોય? કારણ કે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, સીસીટીવી સામે આવી ગયા છે, છતાં પણ પોલીસની કાર્યવાહીમાં હજુ સુધી એ આરોપી પકડાયા નથી. હા, તો કેમ પકડાયા નથી એનું કારણ શું છે સર? અને અમને અન્યાય મળશે કે નહીં એ અમે રાહ જોઈએ છે સર. આપનું નામ? મારું નામ ઉર્મિલા છે.
ગણપતિ ચોથ નિમિત્તે ગોરવા તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યજ્ઞ મહાપ્રસાદી અને શ્રી કૃષ્ણ ભજન મંડળ ખંભાતનું આયોજન કરવામાં આવ્યું અને ઉજ્જૈનથી લાવેલ શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી.
વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે માધી ચતુર્થી નિમિત્તે રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથેનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, આશ્રય શાહ, રેશમબેન શાહ સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ, માધી શુક્લ ગણેશ જયંતિ, માધી શુક્લ ચતુર્થી, તિલકુટ ચતુર્થી, માઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવેલ છે. માધી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 1008 લાડુ હોમવામાં આવશે. સાથે ગણેશજીને પ્રસાદીનું ભોજન ધરાવવામાં આવશે, જે પ્રસાદી ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે. સાંજના 7 કલાકે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. આજે ગણેશ જન્મોત્સવની સાથે અંગારિકા ચોથ અને બી મંગળવારી ચોથ એનું હિન્દુ શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ છે, જેથી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા આજે દેશની ઉન્નતિ માટે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશ યાગ યજ્ઞની સાથે આખા દિવસ દરમિયાન વિવિધ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગણેશ જયંતિ છે અને અંગારિકા ચોથ છે, એની સાથે આજે મંગળવાર પણ છે, એટલે ગણેશ દેવના અમે પૂજા માટે આ યજ્ઞ અમે યોજાયેલો છે. કંઈ જ નહીં, આ યજ્ઞ દ્વારા ગણેશ દેવને અમે લોકો આહુતિ અર્પણ કરીએ છીએ. રેશમ દેસાઈ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલ લુપિન મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન લિમિટેડ કંપનીના CSR પહેલ કરનાર લુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ડભાસા દ્વારા સ્વદેશ બંધુ ગુપ્તા સાહેબ, તેઓ લુપિન મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન લિમિટેડ કંપનીના ફાઉન્ડર છે. આજરોજ એમના જન્મદિવસના નિમિત્તે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં આવેલ કુમાર શાળા અને કન્યા શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં લુપિન મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન લિમિટેડ કંપનીમાંથી પધારેલા HR મેનેજર અને અન્ય મેનેજમેન્ટ સ્ટાફનું ફુલહાર બુકે આપી હાર્દિક સ્વાગત કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા બાળકો, સ્ટાફ, મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય સાહેબ, તમે અમારા ફાઉન્ડેશનને તથા અમારા લુપિન કંપનીને અહીંયા આગળ આવીને અમારો જે ઉદ્દેશ્ય છે એની અંદર અમે લોકો સામેલ થઈને એક ગ્લોબલ વોર્મિંગ તરફ તો આગળ વધી રહ્યા છે, સાથે સાથે એમાં કેવી રીતે ઉપાય લાવી શકીએ છીએ એના માટે અમને મોકો આપ્યો છે, એની માટે ખૂબ ખૂબ આભાર. સાથે સાથે હવે એક રજૂઆત કરું એની પહેલાં તાળીઓના ગડગડાટ સાથે આપણો જે એક બધી બાળકીઓ આજે રેડી થઈને આવ્યા છે, હું ઈચ્છીશ કે બધા એમની માટે એક વખતે તાળીઓનો ગડગડાટ કરીએ. લુપિનના સ્ટાફ આ પ્રવૃત્તિઓ હેઠળ જોડાય છે અને આજે જે આપણે વૃક્ષારોપણ કરવાનું છે તો તમને કદાચ માહિતી નહીં હોય, પણ લુપિન ફાઉન્ડેશન કે લુપિન ફાર્મા જે સાહેબે આની જાણ કરી, લુપિન નામ આવ્યું ક્યાંથી? તો લુપાઇન કરીને એક છોડ છે, એક ફ્લાવર, ફૂલ આવતું હોય છે એના ઉપર. એ છોડની એક ખાસિયત છે. એક ખાસિયત એ છે કે જ્યાં પણ ઉગે છે બંજર જમીન હોય તો એને ઉપજાઉ બનાવી દે છે. એ એની ખાસિયત છે. એવી જ રીતે આજે જે આપણે વૃક્ષારોપણ કરીશું તો એ આપણે જે ગ્લોબલ વોર્મિંગથી આપણે ઇફેક્ટ થઈ રહે છે, આપણી ધરતી માતા ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ આવી રહી છે, તો એનાથી એ દૂર થાય, આપણને ઓક્સિજન મળે, વાતાવરણ સારું થાય, પોઝિટિવિટી વધે. એ હેતુથી આપણે વૃક્ષારોપણ કરીશું. વૃક્ષારોપણ કરીએ તો એની જવાબદારી ખાલી સાહેબોની નથી, જવાબદારી
આપણા બધાની છે કે એની સારી રીતે ઉછેર થાય. તો બધા જવાબદારી લેવા તૈયાર છો? થેન્ક યુ. તો આનાથી આજે આપણે આગળનો કાર્યક્રમ વધારશું. અમે લુપિન કંપની તરફથી અહીંયા ગંભીરા કુમાર અને કન્યા શાળામાં વૃક્ષારોપણ કરી રહ્યા છે, જે CSR અંતર્ગત EVP પ્રોગ્રામમાં, એમ્પ્લોય વોલેન્ટિયરિંગ પ્રોગ્રામમાં લુપિનના અન્ય કર્મચારીઓ પણ અહીંયા ટ્રી પ્લાન્ટેશન વૃક્ષારોપણ કરી રહ્યા છે. દેશબંધુ ગુપ્તા સાહેબ, જે આપણા ફાઉન્ડર હતા, એમની જન્મતિથિની ઉજવણી અંતર્ગત આ એક EVP પ્રોગ્રામ કર્યો છે અને અનેક બીજી શાળાઓમાં પણ વૃક્ષારોપણ કર્યું છે. તો આ રીતે અમે CSRના અંતર્ગત બીજા એમ્પ્લોઈઝ પણ જોડાયા છે અને EVP અંતર્ગત ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરી રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી. ન્યાય યાત્રામાં હરણી લેક ઝોનમાં મૃત્યુ પામેલા બાળકોને ન્યાય મળે અને વડોદરા શહેર વોર્ડ નંબર 4માં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. હરણી લેક ઝોન તળાવમાં 12 બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજી સુધી ન્યાય નથી મળ્યો અને આ દુર્ઘટનાના આરોપી હજી પણ ફરાર છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃતક પામેલા બાળકોના પરિવારોને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગળ આવી પરિવારજનોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરી. સાથે જ વડોદરામાં પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલા
કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. સાથે ઇલેક્શન વોર્ડ નંબર 4ના મેયરના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ઇલેક્શન નંબર 4માં ચોખ્ખું પીવાનું પાણી, ઉભરાતી ગટર અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. સાથે તળાવમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે હમણાં વોર્ડ નંબર 19માં મક્કાપુરામાં 2 દિવસ પહેલાં જ આપણે યાત્રાની શરૂઆત કરી. વડોદરામાં જે હરણી તળાવ ખાતે જે બનાવ બન્યો અને એમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, એની સાથે 2 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા. અને આ વડોદરા શહેરમાં શું કહેવાય કે આ વડોદરાના ઇતિહાસમાં બહુ જ આ જે દુર્ઘટના નથી પણ માનવ સર્જિત હત્યાકાંડ, અને એના લીધે કારણ કે અમારે આ ન્યાય વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. હરણી તળાવ ખાતે જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને 2 શિક્ષકોએ, આજે એમના જે આરોપીઓ છે, ખરા આરોપીઓ છે, એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર તો આ લોકો આપી શકતા નથી, પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા. ત્યારે આ 12 પરિવાર નહીં, આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની અમે શરૂઆત કરી છે. સાથે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે, આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર 4માં કમલાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે. અહીંયા તમે જુઓ કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, ડ્રેનેજના પાણી ઉભરાય છે. એટલે આ બધી સમસ્યાઓ છે. આજે 25 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે. પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી, એના માટે જવાબદાર આ સત્તા પક્ષ છે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.